એક તમારે લખવું અહીંયા લખી લેજો કે સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ક્યારેક ન પણ હોય, પણ સંસ્કાર હોય ત્યાં સંપત્તિને ગમે ત્યાં આવવું પડે, એ વાત ફાઇનલ. જો આ લંકામાં સંપત્તિ હતી, સંસ્કાર વાળી થોડા હતા, વિભીક્ષણમાં, મંદોદરીમાં, ત્રિજટા, એ પછી વિભીક્ષણની દીકરી. કારણ કે જટા છે એ ઉપાધિ છે, ઉપાધિ કેતા જવાબદારી છે. તો જેની દીકરી ત્રણ જવાબદારી લઈને બેઠી હોય, એકમાં જાનકીની જવાબદારી, બીજી એના બાપ વિભીક્ષણની જવાબદારી, અને ત્રીજી જે ધરતીમાં જન્મી છે, આ ત્રણેય ઉપાધિ એમ કહેવાય ત્રિજટાને હતી. એક તો એનો પિતાજી એના રાવણથી અલગ થઈ ગયો છે, નીકળી ગયા છે, અરે મારો બાપનું શું થશે. બીજી ઉપાધિ મારી માં જાનકીનું શું થશે, અને ત્રીજી ઉપાધિ કરે રે જે કુળમાં જન્મી છું એનું કાલ શું થશે. કહેવાય ગયો સાહેબ આખી લંકામાં મરદમાં મરદ અને ભક્તમાં ભક્ત કહેતા રામને સર્વસ્વ તરીકે ભગવાન જો માની ગયો હોય તો કેવલ ને કેવલ કુંભકર્ણ હતો. કેવલ ને કેવલ કુંભકર્ણમાં બાપી વિભીક્ષણ તો પળિયામાં તળિયાની અંદર ક્યાંક લાલચા પડી છે કે મને લંકેશ કરી નાખ્યો છે અને રાવણના મૃત્યુ પછી મને લંકા મળવાની છે. અને મૂર્ખે વિચાર ન કર્યો કે પછી હું કોના ઉપર રાજ કરી, વિધવા બાયુ સિવાય કોઈ નહીં હોય. અને અયોધ્યા જાજુ રોકાણો નથી, અહીંયા રામ ગાદીએ બેસી ગયા એટલે કીધું ભગવાન નીકળી જાય કે નીકળી જા. બધા હવના ઇનામ લઈને વહેતા થઈ ગયા. એ કે હવે રામ જાણે ને અયોધ્યા જાણે. એક થોડોક અંગદ ઈ રડી પીડ્યો, મારા બાપે તને હોય હું ક્યાં જાઉં, કે નહીં બેટા તને મેં યુવરાજ થાપ્યો છે, તારે જવું પડે. અને ત્યારે એટલું સામે બોલ્યો છે કે હું તારા ઘરના ઠામડા ધોઈ રાઘવ, પણ મને હવે તું તરસોડમાં. એને જીદ કરી એક હનુમાનજીને તો સવાલ જ નથી, રામ કહીએ નથી કે હનુમાનજીને સામે આવ્યા નથી. ત્યારે એ મનોમન કહી દીધો કે એ મુદ્દો રહેવા જ દેતા ને. હા, કારણ કે હક થઈ ગયો તો સાહેબ એને. પણ ધન્ય છે કુંભકર્ણ. હજારો હાથીઓ માથે હકારીને જ્યારે જગાડ્યો, અસંખ્ય વાદ્યો વગાડીને જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવ્યો, અને જાગીને કુંભકર્ણ બોલે છે મોટા ભાઈ મને કેમ જગાડ્યો. આજે પૂજ્ય મોરારી બાપુ પાસે 6 વાગે અમે રાજુભાઈ, દીપકભાઈ એક થોડોક પરિચય કરાવી દઉં. અમદાવાદથી અમારા સ્નેહી ભાઈ રાજુભાઈ આહિર બહુ મોટો લોક સાહિત્યકાર માણસ છે, બહુ સારા કલાકાર છે. તાળીના ગડારથી આપણે એમને બધા હતા. આજ મારા ઘરે મહેમાન તરીકે પાછો એને અહીંયા સાથે મને કે સારું મામા, મને કે સાંભળશું, ભાણે જ છે અમારા, પોતે પોલીસમાં છે. એવા દીપકભાઈ બારોટ એ પણ બહુ સારા ભજનીક છે સાહેબ, એને જોરદાર તાળીના ગડારથી બધો. એ પણ અમદાવાદથી દીપકભાઈ પધાર્યા. એટલે અમે બાપુ પાસે માં બેઠા હતા, મોરારી બાપુ પાસે, અને રાવણનું જે આખું યુદ્ધ પૂરું થયું, માં જાનકીને જ્યારે મળે છે તો માં જાનકી તો ખાલી અશોક વાટિકા જ જોઈ છે ને. ભગવાનને કહે છે કે મારે આ રણ મેદાન જોવું છે, તમે યુદ્ધ કઈ રીતે ક્યાં ક્યાં, વિમાન ન્યાલી અકારે છે. ત્યારે જેને માર્યા, મેઘનાથને લક્ષ્મણે અહીંયા માર્યો છે, ઓલાને અહીંયા માર્યો છે, એમ કરતા કરતા રાવણ અને કુંભકર્ણની વાત આવી, ત્યાં ભગવાને એમ નથી કીધું કે મેં માર્યા એમ. એનું પોતાનું કઈ બતાવ્યું જ નહીં પરાક્રમ. પછી માં જાનકી એમાં બોલ્યા નથી બાપુ કે હું બોલાવું અત્યારે, પણ રામને કહે છે તો પ્રભુ તમે શું કર્યું. અને પછી તો રામાયણમાં પ્રસંગ છે કે જે સેતુબંધ આવ્યો ત્યારે ભગવાન રામે એમ કીધું કે દેવી આ સેતુબંધ મેં બાંધ્યો અને ભગવાન રામેશ્વરની સ્થાપના મેં કરી છે. અને ત્યાંથી વિમાનવાળી બેઠા બેઠા એમ કહેવાય કે માં જાનકી ભગવાન શિવના દર્શન કર્યા. ખરાબ કરે છે ને ભગવાન કહેતો જ નથી કે મેં કર્યું, સારું જોડવાનું કામ કર્યું ને એ જ ભગવાન કે મેં કર્યું છે. તો આપણે ઊંધું લીધું, ખરાબ કરી એ ભગવાન ઉપર નાખી દઈએ છે. આ ઘણા નથી મોટરસાયકલ પર પડે ને હાથે પ્લાસ્ટર, આપણે કે કાં ને ભગવાને ધારી છે. ભગવાને કીધું તું કોથળી ઉપીને છૂટાય છે, તું ડોહો હજી ભગવાનના લિસ્ટમાં નથી, અહીંયા આવ્યો કે નથી આવ્યો એને ખબર નથી. તું તો ફોર્મ ભર્યા વગર વહી આવેલો. બાકી ભગવાનને કહીને તું આ ધરતીમાં આવ્યો તો દાતાર નો થા.
હે તો ન કે જા બેટા આવ ધરતી પર જા, અરે તારી હારે છો. પણ કહેવાય ગયું કુંભકર્ણ ને સાહેબ કહે છે, રાવણ જયારે જગાડે છે ત્યારે કુંભકર્ણ એટલું કહે છે, કેમ મોટા ભાઈ મને જગાડ્યો? અને ત્યારે જે ઘટના ઘટી એની વાત જ્યારે રાવણ કરે છે કે મેં માં જાનકીનું અપહરણ કર્યું, ભગવાન રામ એની ફોજ લઈને આવ્યા છે, આપણા કુળમાં તું હૂતો થો એટલે રહી ગયો, બાકી મેં કોઈને વાહે જો વધવા નથી દીધા. મારા દીકરા મરાઈ ગયા, તારા દીકરા મરાઈ ગયા, અને તું હવે એક વધ્યો છો એટલે મેં તને જગાડ્યો. ત્યારે કુંભકર્ણ એટલું બોલ્યો કે તું જાગતો થો તો તું શું બચાવ્યું, અને મેં હું હૂતો થો મેં હું ખોયું, એ તો મને કહેતો. પછી વાત મને આ પ્રસંગ એટલે લીધો મેં કે પછી જયારે યુદ્ધમાં આવે છે, એવો વિકરાળ માણસ, પહાડ જાણે જૂનો પહાડ હાલ્યો આવતો હોય એવો વિકરાળ માણસ હાલ્યો આવતો હતો. અને ભગવાન રામ વિભીષણ ને પૂછે છે કે વિભીષણ આ કોણ આવે? પ્રભુ મારો ભાઈ આવે છે, મારો ભાઈ આવે છે એટલું બોલે છે. અને કુંભકર્ણ ની આંખમાંથી આહુડાની ધાર થાય છે. ત્યારે ભગવાન રાઘવ પૂછે છે વિભીષણ, હા પ્રભુ, કારણ કે જ્યારે હું તમારી પાસે આવ્યો છું ત્યારે મારો ભાઈ સૂતો હતો, એને ખબર નથી હું તમારી ભેગો છું. તો પ્રભુ છેલ્લી વાર એને મળી આવું. અને ભગવાન રામ એમ કે છે કે હા જાઓ, એમ જાઓ વિભીષણ મળી આવો. આ વિભીષણ કરતા મહાન એટલે કહું છું કે આજ વાર્તાલાપમાં સાહેબ વિભીષણ મળવા જાય અને વિભીષણ કુંભકર્ણ આમાં હાથ જોડીને કહે છે કે મોટા ભાઈ તમે સુતા થા, ઘટના બધી ઘટી તા કે આ મને બધી મોટા ભાઈ માંડીને વાત કરી છે માથાળાએ. ત્યારે કુંભકર્ણની સામે વિભીષણ કહે છે કે મેં મોટા ભાઈને બહુ સમજાવ્યા, માન્યા નહીં, ઉલટાનો મને મારા છાતી ઉપર પાટોનો પ્રહાર કર્યો, એટલે હું ભગવાન રામના ચરણે વયો ગયો છું. સાહેબ 3 વાર ધન્યવાદ આપ્યો છે કુંભકર્ણે. ધન્ય ધન્ય ભ્રાતિ મોરા, નીચીચર કુળ ઉજાર મોરા. તે આપણા રાક્ષસ કુળને તે ઉગારી લીધું, તને હું ધન્યવાદ આપું છું. અને કહેવાય છે કે એને એ બથ ભરીને મળે છે. અને પછી એમ કહે છે કે હવે કુંભકર્ણ તો ભગવાન એ વિભીષણ તો હવે ભગવાન પાસે જાશો ને? હા ભાઈ, તો મારું એક કામ કરીશ. રામાયણમાં લખ્યું સાહેબ આ તો, ભાઈ તું એક મારું કામ કરીશ કે બોલો ને મોટા ભાઈ. પ્રભુ રાઘવ ને રાવણ વતી કુંભકર્ણ માફી માગે છે એવું કહે છે. કુંભકર્ણ બોલે છે. અને બીજી વાત એ કરું કે ભગવાન રામને કહેજે મને બહુ રમાડે નહીં, મને તાત્કાલિક મોક્ષ અપાવે, મારે રામના હાથે મરવું છે. હવે તમે આમાં કલ્પના કરો કે આમાં કોણ વધારે મેદાન મારી ગયો કહેવાય? મેદાન કુંભકર્ણ મારી ગયો સાહેબ. જે ભગવાન તરીકે સ્વીકારી લે એમ જે કોઈ વ્યક્તિ પોતાના અહંકારના પોટલા ઉતારી નાખે એને તરતા વાર નથી લાગતી. અને આપણે શું છે, ઘણા જો આજો બહેનો કોઈને એટેક કોઈ દે આવ્યો, જવલ્લે કોકને હાર્ટ એટેક ના, લગભગ નહીં, ગમે એવું તેલ ખાય, ઘી ખાય. આપણે તો ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, તદવાદ વગેરેનું દૂધ ખાવાનું, મરી જાવ ડોહા આવું ખાવ. હું તો તમને બધાને પગે લાગીને કહું, ખોબો ખોબો ટીકડા ખાઈને 50 વર્ષ જેવું એની કરતા આમ જો હલવા ખાઈને 15 વર્ષમાં નો વયા જાય, ખોટા લબર જેવું તાત્કાલિક નવામાં પાછા રિપીટ તો થઈ જાય પાછા. ઈ 30 વર્ષ દવા ખાઈને જીવું તો આપણે તરત ગુજરી ગયા હોય તો 30 વર્ષના જવાનલા તીનનો પાછા વહી આવીએ. હે પાછા સમૂહ લગ્નમાં નો ક્યાંક જોડાઈ જાય, કારણ કે આપણે તે મોકા મળ્યા જ નથી. હે કેવો જમાનો આવ્યો. હું તો રાજી થાવ જોતા કે અત્યારે તમે જોવો તો કેવા અત્યારે જે લગ્નની સિઝન હાલે, રોડે આવ્યો તો કેટલા વરરાજા હામાં મળે, કેવી ગાડીઓ, હે ફૂલથી હણગારીઓ હોય. જે હોટલે ઉભા રહી ને ત્યાં 2-3 ગાડીઓ તો અત્યારે વરરાજાની ઊભી જ હોય. એ પરણીને તેકલે આવતા જ હોય હાલને ટાંગ. હે વરરાજા તમને કહો માવો સળતા હોય, તલવાર કાખમાં હોય, ગાડીમાં ડોકાઈ તો કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી હોય. વાહ વાહ. તમારા લગ્ન થઈ ગયા ભાઈ કે નથી થયા ને? મૂછનો દોરો ફૂટવા ગયો પછી થાય. તો મૂછું છે ને મારે આને થઈ ગયા પોર
જોકે મૂછનો દોરો ફૂટ્યો જ નથી એટલે કે ફૂટવા દેતો નથી. એના ગયા વર્ષે જ લગ્ન થયા પણ હજી આમ વાગે તબલું બરાબર ભીમાં નથી બસ છોકરો. બાકી બટા હકીકત હાલ્યું ફરી જાય માણસ. હા લગ્ન લગ્ન છે. હા મારે માં એકવાર કેવો ડખો છો શિવરાત્રી મેળામાં, કારણ કે હું ક્યારેક મોજમાં આવી જાય ને પછી મને ખબર ન રહે હું ક્યાં છું. શિવરાત્રીનો મેળોમાં અને મારે ન્યા કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈના લગ્ન થયા વગર બાકી જ નથી. હોય બાપા એક બાપુ જે શીપીઓ લઈને ઉભા થયા ત્યાં તો બધું હોય. એ માયા को नीचे उतारो, क्या बोल रहा है? ए मेरा संतों का है, संसारी किस में घुस गया इसमें? अरे मैं કીધું આ મને ક્યાં કોઈએ કીધું આવું બોલ છે એમ. પણ માથે સદગુરુ હોય ને એટલે અંદરથી ઉગાડે. મેં કીધું બાપુ બેસી જાઓ, મને આખો સાંભળી લો, તમારા લગ્ન થઈ ગયેલા. પછી રે હાથમાં હારું છું ખાતું ઊભું થયું પડકે પોલીસ વાળા બેહાડ્યામાં. મેં તમારા લગ્ન થયા બાપુ, તમારા લગ્ન ને અમારા લગ્નમાં ફેર એટલો, તમારા લગ્ન થયા એ સદગુરુના સ્વયંવરમાં થયા. સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાળ. તમારા સદગુરુનો શબ્દ તમારી સુરતાને અડી ગયો અને એ તો મરજીવા હશે એ વિવાને માણસે, કાયરના નહીં કામ. તમારા લગ્ન થયા છે પણ તમારા સદગુરુના શબ્દ સાથે તમારી સુરતાએ ફેરા ફર લીધા. એટલે મેં કીધું તમે દીક્ષા લીધી અને અમે મેં કીધું માંડવા વિશમાં ફેરા ફેર્યા, ન જામ્યું પછી રિક્ષા લીધી. अरे बापू अच्छा अच्छा है, माया अच्छा है, बहुत अच्छा बोलता है. ढीला पड़ी गया बोलो. अरे भाई અમુક અમુક માણસો આ હકીકત આ તમને કહો અમુક ખડિયા પલટને હેરાન કર્યા છે. મેં કીધું ને હાચા ખોટા આવ્યા છે એમાં ક્યારેક હાચાને ભોગવવું પડે. બાકી સાધુ એ જન્મે છે યાર. મેં તમને કીધું ને કે આ શરીરનો કોઈક ઉપયોગ કરતો હોય છે. તમે જન્મો છો જે ઘરે, પણ જ્યારે પછી જે વળગાણ લાગી જાય છે, જે આત્મા જ્યાંથી આવ્યો છે એ પાછો એનો ભૂતકાળને યાદ કરી અને પાછો હોય ત્યાં વયો જાય. ઉચ્ચ નીચ ઘેર જન્મે આખર સંતનો સંત. એટલે બધું અઘરું છે. મૂળ તો આપણે શું કરીએ છીએ, મૂળ મુદ્દા. આ ઘણા અમરનાથ જાય તો અહીંયા નથી કબૂતર ગોતતા. અમને કબૂતર ઉનામાં 20 રૂપિયાની જોડ મળે. તારા બાપા અહીંયા ભોળોનાથ છે દર્શન કરીને કબૂતર ન જોડ્યા. આખી ભગવાન અમરનાથ શિવની કથામાં માં કબૂતરની વાત જ નથી, શુક પોપટની વાત છે. અને એ સુખદેવ થી વયા ગયા છે. એ કઈ પાછા અહીંયા બે ઘૂ ઘૂ કરવા. તું શિવ માટે આવ્યો છો કબૂતર માટે આવ્યો છે? પેલા ફાઇનલ કર. ખરેખર આવા દરેક ક્ષેત્રમાં આવા કોકે ટુસકા મૂકી દીધા, હાવ લેવા દેવા વગી દીધા. એક જણો શિવરાત્રી મેળામાં એલી જાતો હતો ઉના, જુનાગઢમાં રડી ગયો. આપણે ઉનાના ડેપો ને લ્યો ને આપણે શું કામ અમે જ્યાં જાય ત્યાં ડેપો હોય એ કે નજીક પડતો હોય. હા ખોટું આપણે બહારના ડેપોની વાત કરી. ઉનાના ડેપોમાં ઉના જુનાગઢ બસમાં ચડ્યો. કોકે પૂછ્યું ક્યાં? તક શિવરાત્રીના મેળામાં. કોઈ દી ગયા છો કે નહીં? પહેલી વાર. ભાગશાળી કહેવા. શિવરાત્રીના મેળામાં મને એક જણે પૂછ્યું ને, મને કે આ જેટલા દિગંબરો કુંડમાં પડે પછી પાછા કોઈ દેખાતા નથી, ક્યાં જાય? મેં કપડાં પહેરી. ભાઈ હોના કપડાં પહેરી ઘરે વ્યા જાય. એટલે ક્યાંય કુંડની અંદર વ્યા ન જતા. હવે તો જોયું છે કોઈ વિરલા એમાં હોય છે, ન હોય તો નભે નહીં આ પૃથ્વી. આભના થાંભલા કોક તો હશે ને, નહીં તરફ ટકે. ઓલાને કીધું તું પહેલી વાર જ કા? પહેલી વાર. અરે ભાગશાળી. એમાં જો તને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તારો બેડો પાર. એનો જો તને થાપો લાગી ગયો. આ ઘણા ઘણા સંપ્રદાયમાં એવું કે અમારા ગુરુ ધબ્બો મારે ને તો તમે સીધા એનું કંઈક લોક કે એમાં વ્યાજ ને એટલા લાખ રૂપિયા ધરો ને તો અમારા ગુરુ ધબ્બો મારે. પેલા તું તારો ગુરુ આમ ધબ્બો મારી અહીંયા જી આવો. અમારે અહીંયા કાંઈ ડાયટો નથી, અહીંયા હાંખું ખાઈ બેઠા બેઠા તારા ડો. તું આવ્યો મારા મોઠાના બગીચામાં, એક દી ભૂખ્યો રહેતો કહેજે, ગોઠલા હે કે ગળી જાજો એવી મીઠી થાય એની કેરી.
ઓલાને કીધું કે જો દિગંબર બાપુના દર્શન થઈ જાય તો ઓલાને બિચારાને ગિરનાર ભૂલાઈ ગયો, દિગંબર મગજમાં ગળી ગયો, મેળો ભૂલી ગયો. આપ દિગંબરા તો દિગંબરા, દિગંબરા તો દિગંબર મગજમાં ગળી ગયો. ઓલો ઉનાથી ગયો જુનાગઢ, જુનાગઢ ડેપોમાં ઉતર્યો અને રાજુભાઈ ન્યાલી રિક્ષા ભાડે કર્યો. મેળામાં તો માઇન્ડ દામાકુંડ સુધી જવા દે. દામાકુંડે ઉતર્યો, દામાકુંડે ઉતર્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા. સીધા પગ પકડ્યા, હે દિગંબર બાપુ આશીર્વાદ દે દો. ઓલો કે હા પગ મૂકીને આશીર્વાદ નો દીકરો થતો, પગ મૂક. અરે કે હું આવતો હતો ત્યારે કીધું કોઈ દિગંબર સાધુ મળી જાય ને આશીર્વાદ દીધે એટલે બેડો પાડે. કે દિગંબર બિગંબર નથી, હું હામ તેરનો છો. આ તો તારો બાપા દામોકુંડમાં નાતો હતો, કપડા કોક લઈ ગયું એટલે રૂમાલ ફેર્યો આટા મારું. આમાં ઘણા કપડા સોરાઈ જાય એ ખોટી થઈ ગયા, કારણ કે અહીંયા બધા પગે જ લાગે છે. હા નહીં, તમારા સદગુરુ જેમ કે સ્વીકારી લ્યો, એમાં પ્રશ્ન ન કરો. તમારું શાસ્ત્ર જે કે તમે સ્વીકારી લો, એમાં પ્રશ્ન ન કરો. જ્યાં મુદ્દા મૂક્યા થઈ પૂરા કરતા જાઓ છો. જેમ બાળકને માં શીખવાડે બેટા આને દાદા કહેવાય, આને કાકા કહેવાય, આને ભાઈ કહેવાય. કોઈ દી છોકરે બાળકે વિરોધ નથી કર્યો. કોઈ આપણે શીખ્યા, આપણે બાળક હતા જ. એને જે કીધું એ આપણે સ્વીકાર્યું. જેમ માં કે આપણે સ્વીકારીને એટલે પગ્યા છે, એમ શાસ્ત્ર કે સ્વીકારતા થાય, સદગુરુ કે સ્વીકારતા થાય તો કોઈ દી આપણે વાંધો ન આવે. આપણા જ વિસ્તારનો ધારાસભ્ય આપણે હારે હોય અને આપણે ગાંધીનગર જઈ તો એની પાછળ સચિવાલયમાં તમને કોઈ અટકાવી ન શકે. તો તમારો સદગુરુ હારે હશે ને તો જમડાના બાપની તાકાત નથી તમને વૈકુંઠ સુધી અટકાવી કોઈ કે ભલામણ. એક એક આપણે ને આપણે જેને છૂટ્યા છે એ જો આપણી હારે હોય અને વિધાનસભામાં કોઈ આપણે અટકાવી ન શકતું હોય તો ઓલા તો ઈ જ લોકના. હમણાં મારી પાસે ભૂરો આવીને બેઠો, મને કે તમને ભાઈ ફાવી દઉં. હું કહું કાંઈ નહીં, હળવું જ ફાવ્યું છું. મને કે એમ હદવું પણ મજા આવ્યા તા દેવા. મારે ભાઈ ખરેખર તમારું પેમેન્ટ તો 15 લાખ હોવા એટલે મને સડાયો. તમે બરાબર બોલો તો મજા આવે તે. માયાભાઈ મારા ઘરના એ હમણાંથી 15 દિવસ દાંત નહોતા કાઢ્યા, તમારી સીધી લઈ આવ્યું. જેવી ચલાવીને તો તરત બે ગયા. માયાભાઈ છે ને, માયાભાઈ કોઈ દી રોટલી ન કરે એવી પહેલી વાર રોટલી ચલી. બોલો નહીં તો તમે કીધું તમે એક વાર ઘીરે જમવા ગયો ને તેને ઘરવાળીએ રોટલીના ટુકડા કરી કરીને મૂક્યા થાળીમાં. મેં કહેલા તારી ઘરવાળી બહુ સારી ભાઈ, આપણે મહેમાનને રોટલી તોડવી ન પડે. મને તેથી ભૂરે કીધું ખાઈ લેને ને ગોળ નથી આવડતી. ખરેખર ગમે એને ઘરે જાવ ને સાનું મનું ખાઈ લેવું એને ફેર પ્રમાણે બધા કરતા હોય. હા મહેમાન થઈને જાવ ત્યાં મહેમાન થઈને જ જાવ. હા અને એમાં છોકરાઓને અરે કોઈ દી કાંઈ વાત કરવી જ નહીં. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને હું ત્યાં આ કેમ આ સાઈડમાં ગયો તો અત્યારે આ મોબાઈલ થઈ ગયા ને એટલે કેમેરાને તો વેલ્યુ કાઢી નાખી. હાવ જે હોય સેલ્ફી. પછી આપણા ફોટાને હું કરતા મારા રામ જાણે. મારો 15 કિલો વજન વહી ગયો આ ફોટામાં. જે હોય થોડોક લઈ જાય, જે હોય થોડોક લઈ જાય. હું જેટલું ખાવ ને રાજુ બધું બળી જાય છે. એટલે હું આમ નીચે ગયો એટલે એક ભાઈ એના છોકરાને લઈને આવ્યો. મને કે માય ભાઈ જેદુના તમારા બોર્ડ લાગ્યા ને એ વાંચી ગયો. તેદુનો એક ધારો કે મને માયા અંકલ પાસે લઈ જાય. એટલે ખાસ જાગ્યો છે અંકલ કીધું એટલે મને એકચ્યુઅલી કે આપણે અંકલને આરે તો પગ્યા. છોકરો એવો ગલગોટા જેવો નહીં વળે એમ ગાલે ટાપલી મારી. કેમ છો બેટા? મને કે મજામાં હો અંકલ. એવો ભાવથી મને અંકલ કહેતા તો મને કઈ આયા. અને છોકરો ભાઈ ગાલમાં ખંજર પડ્યો એવો સરસ રૂપાળો. સારું બેટા મેં કીધું મજા આવે પ્રોગ્રામ? હા અંકલ બહુ મજા આવે, તમારી સીડી જોઈને એકદમ ફ્રેશ થઈ જાય. બોલો. અને અમે તો હું બધા ટુકડા ટુકડા કરીને એકલા જોક્સને અલગ કરી નાખી. કે તમારી ઓલી વાર્તાઓ છે ને એ મારા દાદા અને મારા દાદીમાં સાંભળ્યા કરે, અને જે તમારા જોક્સના ટુકડા છે ને એ હું ને મારી મમ્મી ને મારા પપ્પા સાંભળ્યા કરીએ. અમે ઘરે ભાગ પાડી નાખ્યા તમારા. બોલો.
સારું સારું બેટા, એટલે બધી બરાબર જ હતું. અંકલ કહેતો હતો, કેટલો ભાવથી મને બોલાવતો હતો, પણ ક્યારેક હુળ આપણે ને આપણે ઊભા કરીએ. મારે વળે એને ટાઈપલી પાછી મરાણી, સરસ બેટા ભણજો ભણજો કીધું ને કલર બદલ્યો. મને કે ભણીએ છીએ હો ભાઈ. હું અંકલ એટલે ભાઈ આવી આવ્યો, બોલો. નગર મને અંકલનું પ્રમોશન મળી ગયું હતું. મને કે ભણીએ છીએ અને એ માટે તમારી પાસે નથી આવ્યું. આ સલાહ આખું ઘર મને દે છે, કંટાળીને તમારી પાસે આનંદ કરવા આવ્યો. ભણવું જોવે ભણવું. તમે કેટલું ભણ્યા? મને તમે હું ભણ્યા? મેં કીધું અમે અમારી ફરી પ્રમાણે ભર્યા. મને કે તો હું પ્રશ્ન પૂછું ને જવાબ આપો. બહુ હોશિયાર હોય. આ તો સાંભળીએ એટલે તમારે અમારો આભાર માનવો જોઈએ. બાકી બહુ હોશિયાર હો તો હું જે પ્રશ્ન પૂછું ને જવાબ આપો. હકીકત છે. અત્યારનું બાળક સાહેબ નવું ડાઉનલોડ કરીને આવે છે. હા, એ તો આપણે હતા તો એક એક વર્ષ સિલોટીમાં આડા ને ઉભા લીટા કે એક જ ઈ છે વયું ગયું ડો. આ ડો 4 દીમાં એકલા શીખી જાય આપડા. હજી તો મોબાઈલ પકડતા આવડે, હજી તો 6 મહિનાનું હોય ને ત્યાં ડો લોક ખોલતા આવડે. ધ્યાન રાખજો મોબાઈલ ના. ખોલ નાખે ડો લોક. અરે એક બેન એના પતિને દવાખાને લઈ ગયા હોસ્પિટલ. એ કે ડૉક્ટર સાહેબ તમારા ભાઈ છે ને રાતના છે ને ઝંખે છે, બહુ બોલે રાતના. એ ગાલ્યો બેન આ ટીકડે આપું ને 3 ટાઈમ પાઈજો બંધ થઈ જાય. બંધ નથી કરવા, હજી કંઈક સ્પષ્ટ બોલે એવું કરો. તા કેમ તક કોકનું નામ લે હું સમજી નથી શકતી. આવું કોને કહેવા જવું મારે? બહાર કોઈ રાતના બક્યાશો હું જ જવાનું સાનું મનું. હા, એક લેવલ આવી જાય, સપના આવતા પણ બંધ થઈ જાય. માનવનું સ્તર હોય પછી સપના તમને જોવા આવે, તમે સપના ન જોઈ શકો. સપના નહીં તમારી વાટું મળે લાગવા. એટલે ઓલા છોકરાને તમે તો અહીંયા સ્ક્રીનમાં જોતા હશો ને, ખરા ગોલા ગોલા બધા આમ જો મોજ ન્યા કરે. આપણે તો હાવ હજડી અહીંયા લેર તો હાવ ઈ જો ન્યા જ કરે ઓલા. એલા તો મને ખબર જ નહીં યાર. મને તો આ જીરાફે એ બધું જોવા જ ન દીધું. આ જો ને આ લાવ્યો કેમેરો, આ લાવ્યા ચાક લે આવડા. આમાં કેમેરો છે કે શું છે? હે, કેવડું આ ક્રેન કે ને શું કે? હા, કેવું સરસ છે બોલો. મગીરના મોઢા જેવો કેમેરો. જો તો ખરા દુનિયા ક્યાં પોગે. લગ્ન તો આપણા કહેતા હરામ બરોબર. આ માયલો એક કેમેરો હોય રાજુ. ઓહો, અત્યારે તો કેમેરા પાડીને સાંડળીઓ તાણી જો ચબાજા કુવા કા છે કેમેરો ફાળી ગઈ. ઓહો